તો બાળકો લાસ્ટ લેક્ચરમાં આપણે ગોસનો નિયમ, બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. મેં તમને કીધું છે ગોસનો નિયમ આપણે ભણ્યા છે. અને ગોસનો નિયમ એકદમ સિમ્પલ ટ્રીક છે ફ્લક્સ શોધવા માટેની. શું શોધવા માટેની? ફ્લક્સ શોધવા માટેની સિમ્પલમાં સિમ્પલ ટ્રીક છે, જેને આપણે ગોસનો નિયમ કહીએ છીએ. હવે ગોસ નામના વૈજ્ઞાનિકે આ નિયમ બતાવેલો આપણને કે ભાઈ ફ્લક્સ જો તમારે શોધવું હોય કોઈ બી બંધ પૃષ્ઠ સાથે, તો તમારે શું કરવાનું? Q/ε0. શું કરવાનું બેટા? ક્લિયર દેખાય છે? હા કે ના? ક્લિયર? ઓકે, બરાબર ને? હવે આ સરળ કેમ બને છે આ નિયમ? એનું કારણ બી મેં તમને બતાવ્યું. આ નિયમ સરળ કેમ બને છે, કામ શું કરે છે, સરળતા શું થાય છે? તો કે જે ફ્લક્સ શોધવાની અત્યાર સુધીની જૂની રીતોની વાત કરીએ તો ટુકડા કરીને બધાના ફ્લક્સનો સરવાળો કરવાનો, ત્યારે જઈને આપણને કુલ ફ્લક્સ મળે. ટુકડા કરીને શું કરવાનું બેટા? બધાના ફ્લક્સનો સરવાળો, તો આપણને કયો ફ્લક્સ મળે? કુલ ફ્લક્સ મળે. અને ફ્લક્સનું સૂત્ર છે Q/ε0. ફ્લક્સનું સૂત્ર શું છે? Q/ε0. આ ગોસનો નિયમ કહેવાય. અને નોર્મલ આપણે જે ફ્લક્સ શોધીએ છીએ એ છે. તો હવે એવી વાત થાય કે ભાઈ ગોસના નિયમનો ફાયદો શું? કોઈ બી નિયમ હોય, જેમ કે તમે ન્યૂટનનો નિયમ જોવો છો ગુરુત્વાકર્ષણ, તેનો ફાયદો શું? તો એનાથી તમને ખબર પડે કે કોઈ બી વસ્તુ નીચે કેટલા પ્રવેગથી પડી રહી છે, એના પર કેટલું બળ લાગે છે, બે દળો વચ્ચે કેટલું બળ લાગે છે. એ જ રીતના અહીંયા પણ તમને જાણવા મળશે કે ભાઈ ગૌસના નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. શું શોધી શકીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. કોના નિયમનો ઉપયોગ કરીને? ગૌસના નિયમનો ઉપયોગ કરીને આપણે શું શોધી લેવાના છે? વિદ્યુત ક્ષેત્ર. તો કઈ રીતના શોધીશું? આવો સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના શોધાશે. તો સૌથી પહેલા આપણે એક વિસ્તૃત લોજિક સમજી લઈએ કે બધા જ ઉપયોગોમાં એક કોમન લોજિક આપણે ફોલો કરીશું. પહેલા આપણે આ સૂત્રથી ફ્લક્સ શોધીશું અને પછી આપણે આ સૂત્રથી ફ્લક્સ શોધીશું. બંનેને સરખાઈ દઈશું. એટલે આપણને શું મળી જશે? E મળી જશે. ખબર પડી? ક્લિયર કે નહીં? હા કે ના? ક્લિયર દેખાય છે? યસ, બિલકુલ ક્લિયર દેખાય છે. સમજ પડી ને કે આપણે શું કરવાના છે? સ્ટેપ ક્લિયર કરી દેજો. હું પહેલા NCERT ની થિયરી તમને ચલાવી દઈશ, પછી આના દાખલાઓ પણ આપણને ફાયદાકારક રૂપે તમને જાણવા મળે એવા દાખલાઓ આપણે કરીશું. તો સૌથી પહેલા અનંત લંબાઈનો તાર એટલે એપ્લિકેશન છે, ગૌસના નિયમનો ઉપયોગ છે બેટા, કે અનંત લંબાઈનો તાર હોય અને એના પર વિદ્યુત ભાર નિયમિત રીતના વિતરિત થયેલો હોય તો એનાથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણે અહીંયા અનંત લંબાઈનો તાર વિચારીએ. હવે અનંત લંબાઈ છે કે આપણે ટેસ્ટ કરી દેવી પડે. ક્લિયર? અને એના પર વિદ્યુત ભાર માની લો ધન વિદ્યુત ભાર નિયમિત રીતના વિતરિત થયેલો છે, અને એ વિદ્યુત ભારની રેખીય વિદ્યુત ભાર ઘનતા એ છે બેટા લેમ્બડા. એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર કેટલું છે? લેમ્બડા. ક્લિયર? એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર કેટલું છે? લેમ્બડા છે. કેમ કે અહીંયા લાઈન છે, રેખા છે એટલે રેખીય ઘનતા આવે. જો પૃષ્ઠ હોય તો પૃષ્ઠ ઘનતા આવે, રેખા છે તો રેખીય ઘનતા આવે. બોલો ક્લિયર? પાક્કું? ઓકે. હવે પ્રશ્ન એવો થાય કે આ જે અનંત લંબાઈનો તાર છે એનાથી આપણે અમુક અંતરે જઈએ. માની લો અંતર આપણે r અંતરે આવ્યા અને આ અંતરે એક બિંદુ આપણે વિચારીએ, કયો? P બિંદુ વિચારીએ. તો આ P બિંદુ પર
વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? આવું જ ભણી રહ્યા છે ને બેટા અત્યાર સુધી આપણે. સૌથી પહેલા આપણે શું કર્યું? બિંદુવત વિદ્યુત ભાર લીધો. એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો kq/r સ્ક્વેર. kq/r સ્ક્વેર વિદ્યુત ક્ષેત્ર. પછી આપણે તંત્રની વાત કરી, પછી આપણે ડાયપોલની વાત કરી, અને હવે આપણે અનંત લંબાઈના તાર પર નિયમિત રીતના વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો એનાથી p અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે શોધવાનું છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ અને આને સમજીએ બિલકુલ ઈઝી. તો સૌથી પહેલી જે ટેકનિક છે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેની એ આપણને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ખબર પડે. હા કે ના? kq/r². તો આ તો અનંત લંબાઈ છે અને બહુ જ વિદ્યુત ભાર છે, તો આપણે એને બિંદુવત બનાવવા માટે એક ટુકડો લઈએ, એક નાનો રેખાખંડ લઈએ. એના કારણે p બિંદુ પાસે ક્ષેત્ર આ ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર કઈ દિશામાં હશે બેટા? બહાર. મેં લીધું DE. સમજા પડી? DE નો મતલબ શું છે? આ સૂક્ષ્મ ખંડને કારણે વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? હવે તમે ધ્યાન આપજો, એક વસ્તુ સમજો. અહીંયા હું ખૂણો થીટા લઉં તો બેટા આનો એક ઘટક કયો થશે? પાસેનો ઘટક b cos થીટા, અને જે લંબ ઘટક હશે બીજા એ કયા થશે બેટા? b sin થીટા. બીજો ઘટક b sin થીટા. આ d cos, આ d sin. ક્લિયર? હા કે ના? આ d cos અને આ d sin. અચ્છા, હવે તમે જોશો કે આ બિંદુની ઉપર જે ઘટકો મળશે એવા જ ઘટકો નીચે પણ મળશે. હા કે ના? જે ઉપર મળશે એ જ ઘટકો નીચે પણ મળશે. તો નીચે એક ઘટક લઈએ, આટલી જ લંબાઈના અંતરે આપણે અહીંયા સેમ ઘટક એક વિચારીએ. ઓકે, અને એના કારણે ક્ષેત્ર ધન છે એટલે બહાર તરફ મળશે. એનું મૂલ્ય પણ d હશે, કારણ કે આ અંતર બી સરખું છે, આ અંતર બી સરખું છે. અહીંયા ખૂણો 90 છે એટલે બાખુબા આ બે ત્રિકોણની આ બે બાજુઓ સરખી છે, આ બે બાજુઓ સરખી છે, આ બાજુ પણ સરખી છે, અને આ ખૂણાઓ પણ સરખા છે. એટલે અહીંયા બાખુબા લોજિક લાગશે. એટલે આ બાજુ અને આ બાજુ પણ સરખી હશે. એટલે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન થશે અને આ ખૂણો બી થીટા થશે. તો આનો આ જ ઘટક આવશે d cos થીટા અને આ ઘટક આવશે d sin થીટા. ક્લિયર? સમજાયું? d sin થીટા ઉપર અને d sin થીટા નીચે આ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના ઘટકો હોવાથી એમની અસર કેન્સલ થઈ જશે ને. હા કે ના? એક આ બાજુ ક્ષેત્ર છે, એક આ બાજુ ક્ષેત્ર છે, બંનેના મૂલ્ય સરખા છે, તો પરિણામી બળ કેટલું? 0. પરિણામી ક્ષેત્ર કેટલું? 0. આ ક્ષેત્ર 0 થઈ જશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળશે બેટા? તારને લંબ દિશામાં. કઈ દિશામાં? તારને લંબ દિશામાં મળશે. ખબર પડી? એટલે અહીંયા તમે એક નોટ લખી શકો છો કે ભાઈ અનંત લંબાઈનો તાર હોય તો તેનાથી r અંતરે કોઈ પણ બિંદુ હોય તેની પાસે ક્ષેત્ર તારને લંબ દિશામાં જ મળે. લખી શકો છો? તારને કઈ દિશામાં મળે બેટા? લંબ દિશામાં જ મળે. કેમ કે આ દિશા જે છે ઉપર અને નીચે, આ જે સમાંતર તારને સમાંતર દિશામાં ક્ષેત્રના ઘટકો એકબીજાને શું કરી નાખે છે? કેન્સલ કરી નાખે છે. અને કઈ દિશાના ખાલી ઘટકો મળે છે? લંબ દિશાના ખાલી ઘટકો મળે છે. ક્લિયર થયું? બિલકુલ. ઓકે, આ નોટ તમે લખી. હા કે ના? અનંત લંબાઈના તાર માટે માત્ર તારને લંબ દિશામાં જ ક્ષેત્ર મળશે. ડન? બીજી એક વાત સમજો. આ r અંતર જેવા બીજા ઘણા બિંદુઓ છે ને, આ p લીધું મેં અહીંયાનો, બીજું p'. તો p અને p' બંને બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. સમજાય કે નહીં સમજાય? માની લો હું અનંત લંબાઈનો તાર છું તો મારથી આ r અંતરે આ બિંદુ છે, તો આ બધા બિંદુઓ જે હશે, બીજા બધા બિંદુ, આ સર્ક્યુલર પાર્ટ જે બન્યો બેટા, એ સર્કલ જે બને છે
એ સર્કલ પર જેટલા બી બિંદુઓ હશે બધા સમાન અંતરે થયા, તેમના પર ક્ષેત્ર શું બનશે? સમાન બનશે. ખબર પડી? હા કે ના? એગ્રી બધા? એટલે 2 પોઈન્ટ મળ્યા અહીંયા. પહેલો પોઈન્ટ કે અનંત લંબાઈના તારમાં તેનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર હંમેશા તારને લંબ દિશામાં. પહેલી આ વાત. બીજી વાત, અને આ r અંતરે રહેલા બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય છે. વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? સમાન હોય છે. ક્લિયર? ઓકે. તો આ બે વસ્તુ ક્લિયર કર્યા પછી હવે આપણે આગળ વાત કરીએ. હવે ગાઉસના નિયમ અથવા ગૌસના નિયમની વાત સમજીશું. ફરી મેં તાર ડ્રો કરીશ. અહીંયા ધન વિભાગ, ઓકે, અને એ જ અંતર r અને બિંદુ P, અને P પાસે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. ઓકે. તો શું કરીશું બોલો? તો ગાઉસનો નિયમ લગાવીશું. તો ગાઉસના નિયમ લગાવવા માટે પહેલી સ્ટેપ 1 તમારે શું શોધવી પડે? LHS. અને સ્ટેપ 2 માં આપણે શું શોધીશું? RHS. અને પછી સિમ્પલી LHS RHS કરીને આપણે E શોધી કાઢીશું. તો સ્ટાર્ટ કરી ટેકનિક કઈ રીતના આપણે ગણીએ છીએ. સૌથી પહેલા ગાઉસના નિયમની વાત કરીએ તો આપણે એક બંધ પૃષ્ઠ વિચારવું પડે. તો આપણે એક નળાકાર વિચારીએ. શું વિચારીએ બેટા? r ત્રિજ્યાનું અને l લંબાઈનો એક નળાકાર વિચાર. તો નળાકાર ગાઉસિયન પૃષ્ઠ થયું. કયું પૃષ્ઠ થયું? આ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ થયું. ક્લિયર છે? દેખાય છે? ક્લિયર? ઓકે. નળાકાર ગાઉસિયન પૃષ્ઠ થયું. હવે આમાં ડાબી બાજુ જે વાત કરીએ ડાબી બાજુનું સૂત્ર થાય બેટા ફ્લક્સ સમેશન E ડોટ ડેલ્ટા. એટલે અહીંયા તમારે સૂક્ષ્મ ખંડો લેવાના અને એ સૂક્ષ્મ ખંડો સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું. સૂત્ર છે E ડોટ ડેલ્ટા S. તો એના માટે આપણે અહીંયા જોઈએ તો આપણે કેટલા ફ્લક્સ શોધવા પડશે? ટોટલ કેટલા ફ્લક્સ શોધવા પડશે? 1 2 અને 3. 3 ફ્લક્સ શોધવા પડશે. કેટલા ફ્લક્સ શોધવા પડશે? 3. પાઈ સમેશન E ડોટ ડેલ્ટા S Q upon એપ્સિલોન નોટ ઓલ ડેલ્ટા S. આ ગૌસનો નિયમ છે બેટા. અને એમાં પહેલા આપણે ડાબી બાજુ, કઈ બાજુ? ડાબી બાજુમાં આપણે નાના ટુકડા કરવાના છે અને એ ટુકડાઓ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. તો ડેલ્ટા S આપણે કેટલા લઈએ? ધ્યાન આપજો. તો આ નળાકાર જે છે એમાં એક પૃષ્ઠ અહીંયા થશે વર્તુળાકાર ભાગમાં, બીજો સૂક્ષ્મખંડ આ વર્તુળાકાર પૃષ્ઠમાં સૂક્ષ્મખંડ એક અહીંયા લીધું, એક અહીંયા લીધું. આનું ક્ષેત્રફળ સદિશ એને લંબ હશે એટલે આને આપણે લખીશું ડેલ્ટા S1. આનું ક્ષેત્રફળ સદિશ એને લંબ હશે પૃષ્ઠને અને હું લખીશ ડેલ્ટા S2. અને ત્રીજો પૃષ્ઠ નળાકાર વક્ર સપાટી પરના નળાકારની વાત કરીશું એને લખીશું આપણે ડેલ્ટા S. તો હવે તમે એક વસ્તુ બીજી સમજો કે આનાથી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો આનાથી વિદ્યુત ક્ષેત્ર તારથી લંબ દિશામાં છે. તારથી લંબ દિશામાં છે. ક્લિયર? હા કે ના? તારની લંબ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર એ તારની લંબ દિશામાં છે. તારથી લંબ દિશામાં છે. ક્લિયર? હા કે ના? હવે શું થશે કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો E ડોટ ડેલ્ટા S પર E અને ડેલ્ટા S બંને વચ્ચે ખૂણો કેટલો બન્યો? 90. અને 90 એ E ડોટ ડેલ્ટા S શું થઈ જશે બેટા? 0. આગે ના? સિમિલરલી અહીંયા ક્ષેત્રાંક છે અને પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ નીચે છે તો અહીંયા બી 90. આના માટે વિદ્યુત ક્ષેત્ર આમ છે અને ડેલ્ટા S નીચે છે એટલે અહીંયા બી 90 એટલે ફ્લક્સ શું થઈ જશે? 0. સિમ્પલ. હવે ત્રીજી વાત કરીએ. હવે
ત્રીજી વાત કરીએ બેટા, ત્રીજી વાતમાં આવે ફ્લક્સ 3 અને ફ્લક્સ 3 આવશે કે ભાઈ ત્યાં ડેલ્ટા S3 અને E એક જ દિશામાં છે બેટા, અને વિદ્યુત ક્ષેત્ર બધે સમાન છે, વિદ્યુત ક્ષેત્ર બધે સમાન છે. તો અહીંયા ધ્યાન આપજો, હું લખું સમેશન E ડેલ્ટા S cos 0 ત્રીજા માટે S3 લખો. ઓકે, ડેલ્ટા S3 cos 0 સમજી ગયા? cos 0 કેમ આવ્યું? કેમ કે E અને ડેલ્ટા S3 એક જ દિશામાં છે એટલે થીટા શું થઈ જશે? 0 થઈ. હવે વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોવાથી બધા જ બિંદુએ એ જે વક્ર સપાટીનું જે પૃષ્ઠ છે બેટા, એના બધા જ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. એટલે ક્ષેત્ર આવ્યું બહાર અને અહીંયા લખાશે સમેશન ડેલ્ટા S3 અને cos 0 શું થઈ જશે? 1 થઈ જશે. cos 0 1. હવે તમે મને એમ કહો કે નળાકારની જે વક્ર સપાટી હોય, આ વક્ર સપાટી એનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? અહીંયા ડેલ્ટા S3 છે, એવા બધા ખંડોને ભેગા કરી આપણે તો કુલ ક્ષેત્રફળ કેટલું? બોલો. તો એ થશે 2πrl. કેટલું થશે બેટા? 2πrl. કઈ રીતના? તો જો સમજાવું તમને. તમે એક બંગડી વિચારો બેટા, બંગડી જેની ત્રિજ્યા r છે, તો એનો પરિઘ કેટલો થાય? 2πr. અને એ બંગડીઓ તમે એકબીજા પર ગોઠવતા જાય તો એક નળાકારની વક્ર સપાટીનું નિર્માણ થાય. માની લો તમે l લંબાઈ સુધી ગોઠવી છે તો શું થયું? 2πrl. ક્લિયર? LHS આવડ્યું? યસ, બિલકુલ સિમ્પલ. હવે સ્ટેપ 2 માં આપણે RHS જોવાનું બેટા. સ્ટેપ 2 રાઈટ હેન્ડ સાઈડ. જો NCERT માં આવું તમને એક્સપ્લેનેશન આ રીતના નહીં જોવા મળવાનું, બરાબર? હા, આ એક્સપ્લેનેશન તમને સમજણ આપી શકે છે કે NCERT માં શું કરેલું છે, બટ બોર્ડ્સ એક્ઝામિનેશન માટે તમારે NCERT સમજવાનું. એ વસ્તુ ખાસ. આનાથી ફાયદો શું થશે કે NCERT માં જે બધું લખેલું હશે ને એ તમને ખબર પડી જશે કે આ સિમ્પલ ટ્રીક છે. કેમ કે NCERT માં હું લખેલું હશે કે આ વર્તુળાકાર જે ભાગ છે એમની પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય, આ 0. પણ મેં તમને ડ્રોઈંગ થી બતાવ્યું કેમ 0. ઓકે, ચલો. RHS શું છે બેટા? phi q epsilon 0. હવે જો q એટલે શું બેટા? આ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર. ક્લિયર કે નહીં? હવે આ અનંત લંબાઈના તારની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે. તો એકમ લંબાઈમાં વિદ્યુતભાર લેમ્બડા, તો l લંબાઈમાં કેટલું? એટલે લેમ્બડા બરાબર શું લખાય બેટા? 2/l. આ જે નળાકાર જે ગૌસિયન પૃષ્ઠ છે એ કેટલી લંબાઈ કવર કરે છે બેટા? l. તો એકમ લંબાઈમાં લેમ્બડા હોય તો l લંબાઈમાં કેટલું વિદ્યુતભાર થાય? લેમ્બડા * l. અહીંયા હું લખીશ લેમ્બડા * l upon epsilon 0. આને કહેવાય ફ્લક્સ. ફાઇન. ક્લિયર? હા કે ના? ચાલો હવે સ્ટેપ 3. સિમ્પલ. કોના નિયમ પ્રમાણે? ગૌસના નિયમ અનુસાર શું લખાશે બોલો? LHS = RHS. LHS = RHS થવું જોઈએ ભાઈ. હવે LHS નો જવાબ તમારો E * 2πrl અને RHS નો જવાબ છે λl/0. તો કોણ કટ થશે? બંને બાજુ જો. અરે આ l ગયો તો આપણને ફાઇનલ આન્સર મળશે λ/2πε0 * r. ક્લિયર? આગે ના? λ/2πε0 * r. તો આ થઈ ગયું બેટા અનંત લંબાઈના તાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? આ મૂલ્ય મળ્યું. આ શું મળ્યું? મૂલ્ય મળ્યું. મૂલ્ય ક્લિયર છે? હા કે ના? બિલકુલ દેખાય છે ને? ચલો ક્લિયર દેખાય છે? યસ.
તો બેટા E = λ/2πε0 * r તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. બિલકુલ ઈઝી છે, કશું આમાં વિચારવા જેવું વધારે છે નહીં. મારી ટ્રીક તમને ઈઝીલી ખબર પડી ગઈ હશે કે ભાઈ પહેલા સર તમે LHS ફાઇન્ડ કર્યું, એટલે કે આ ગૌસનો નિયમ આપણે જે સૂત્ર યાદ રાખીશું એમાં LHS ફાઇન્ડ કરો. એમાં તમારે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડશે અને એક પૃષ્ઠમાં અલગ અલગ પૃષ્ઠખંડો હશે જે બે પ્રકારના હોઈ શકે. એકમાં વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય અને બીજામાં વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. અહીંયા બે પૃષ્ઠખંડો વર્તુળાકાર એવા મળ્યા કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને એમની વચ્ચેનો ખૂણો, એના ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 90 છે, લંબ છે, તો એમનો પ્લસ 0 થશે. આ બંનેનો જો બરાબર. અને બીજો પૃષ્ઠ એક એવો મળ્યો છે આપણને કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને એનું ક્ષેત્રફળ સમાંતર છે, એટલે E∆S3 cos 0. હવે મેં તમને એક વસ્તુ ભણાવી કે ભાઈ r અંતરે વિદ્યુત ક્ષેત્ર સમાન રહેશે બધે. તો વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોવાથી સમાન હોવાથી બહાર આવીને અને ખાલી પૃષ્ઠનો જે છે આ એવા બધા ખંડોનો સરવાળો થશે એટલે 2πrl. અને પછી રાઈટ સાઈડ તો એકદમ ઈઝી અને એ તમે શોધીને સરખાઈ દેશો એટલે તમને જવાબ મળી જશે. એકદમ સિમ્પલ ટ્રીક છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ અને ડાબી બાજુ શોધતા તમને આવડવી જોઈએ. જમણી બાજુ એકદમ ઈઝી હોય છે મોસ્ટલી. હવે અહીંયા ધ્યાન આપીશું આના વિશે થોડુંક સમજીએ. હવે આ સદિશ સ્વરૂપે મારે લખવું હોય તો મારે E પર તીર મારવાનો, સામે λ/2πε0 * r છે. બટ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો આપણે હમણાં જ પહેલા જે સ્ટાર્ટિંગમાં જે પ્રૂવ કર્યું કે અનંત લંબાઈનો તાર હોય તો એને લંબ જ હોય. ક્યાં હોય? એને લંબ. તો લંબ દિશામાંનો એકમ સદિશને હું લખી દઉં છું બેટા શું? n કેરેટ. n કેરેટ શું દર્શાવે છે? ક્ષેત્રની દિશાનો એકમ સદિશ અને ક્ષેત્ર કોને લંબ છે? તારને લંબ. એટલે n કેરેટ ને તમે એવું પણ કહી શકો કે અનંત લંબાઈ તારને લંબ દિશામાંનો લંબાઈને લંબ દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? ઓકે. બીજી વાત એક એવી આવશે, અહીંયા તમે સ્મોલ k પણ લઈ શકો છો જેને આપણે 1/4πε0 એવું લખીએ છીએ. હવે અહીંયા તમારી જોડે πε0 તો છે પણ 2 છે એટલે તમારે 1/2πε0 જો અહીંયા 1/2πε0 કરો તો જે 2 છે એ અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે તમે લખશો અહીંયા 2k λ/r * n કેરેટ. આ કેટલા બેટા? 2k λ/r લખાશે ને? ફરી સમજજો. અહીંયા તમારી જોડે 1/2πε0 છે. 1/2πε0 ની જગ્યાએ તમે અહીંયા જો 1/2πε0 કરો બેટા તો અહીંયા તમારે 2k લખવું પડે ને. તો 1/2πε0 ની જગ્યાએ તમે 2k લખી દીધું અને આપણને આન્સર આવો મળી જશે. સિમ્પલ. એટલે આ બંને સમીકરણોનો તમે ઉપયોગ કરી શકો. તો આ તમે કરી શકો બંને સમીકરણ. આ ખાલી મૂલ્ય છે, પછી આપણે દિશા આ બંનેનો ઉપયોગ કરો. કયો સૌથી સારો રહે ઉપયોગ કરવામાં? આવા આના કરતા બેટર. આ જનરલી તમને માધ્યમની માહિતી આપે છે એટલે આ જરૂરી છે. NCERT ને તમે ગમે ત્યાં જોશો તમને સ્મોલ k યુઝ કરેલો નહીં દેખાય. શું દેખાશે? 1/4πε0. કેમ કે એનો લોજિક એવો છે, એનાથી તમને માધ્યમમાં છે કે મુક્ત અવકાશમાં અથવા શૂન્ય અવકાશમાં છે એ ખબર પડે. જ્યારે k થી તમને ખબર ના પડે, એની વેલ્યુ આપણે 9 × 10⁹ લખીએ છીએ, એમાં આપણે માધ્યમની ચર્ચા ના થાય એટલે NCERT આવું સ્વરૂપ આપણને દરેકમાં આપશે 1/4πε0. ક્લિયર? ડન. તો આનું તમે સ્ક્રીનશોટ લઈ લો અને નાની નાની વાતો થોડી આની કરવાની બાકી છે, પહેલા આનું સ્ક્રીનશોટ લઈ લો. ચલો ડન ને? ઓકે. હવે જો સમજીશું અહીંયા એક વસ્તુ આ સૂત્ર પર ધ્યાન આપીશું અને સમજવાનો ટ્રાય કરીશું. આ સૂત્ર પરથી આપણે આવું કરીએ અને આવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ લેમ્બડાના સમપ્રમાણમાં અને r ના વ્યસ્ત પ્રમાણમાં છે. કહી શકાય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ લેમ્બડાના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં r ના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે માની લો આનો આલેખ આપણે દોરવાનો થયો હોય E વિરુદ્ધ લેમ્બડાનો આલેખ
કેવો મળશે વિચાર સમપ્રમાણતા હોય તો કેવો આલેખ બને સુરેખ શું બને સુરેખ અને વ્યસ્ત પ્રમાણ છે તો કેવો આલેખ બનશે બોલો આ 0 થી ચાલુ કરે તો 1/0 ઇન્ફાઇનાઇટ એટલે આમ ટચ થયા વગર બંને જગ્યાએ ટચ ન થાય એનું કારણ તમને કહું જ્યારે r ની વેલ્યુ 0 થશે તો e ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ ક્યાંય આપણે દર્શાવી નથી શકતા અને જ્યારે r ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થશે ત્યારે e 0 થશે પણ એવી આપણે ઇન્ફાઇનાઇટ દર્શાવી નથી શકતા એટલે અહીંયા બંને જગ્યાએ ટચ કર્યા વગર ઘટતો આલેખ થોડો ઓછો ઢાળ હોવો જોઈએ 1/r² હોય તો વધારે ક્લિયર આવડ્યું કે નહીં સમજાયું બધાને હા કે ના તો આ બી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આને ડ્રો કરીને તમારી નોલેજને એક્સપાન્ડ કરી શકો છો ચલો ક્લિયર ઓકે હવે એક સ્વાધ્યાયનો દાખલો આપણે ગણી કાઢીએ જે આ જ ટોપિક પર બેઝ છે અને સારા કન્સેપ્ટના ઘણા એમસીક્યુ અવેલેબલ છે આપણી જોડે તો તમે એના એમસીક્યુ પણ સોલ્વ કરો અને તમારા કન્સેપ્ટને પાકું કરો મેં તમને કીધું હું તમને એનસીઈઆરટી ના લેવલે કરાવી દઈશ અને નીટ માટેનો અલગ આપણે લેક્ચર લઈશું આપણે બોર્ડ્સના લેક્ચર ચાલી રહ્યા છે 12th બોર્ડ માટે તો નીટ માટે અલગ આનો લેક્ચર બને એના એમસીક્યુ ના ડિફિકલ્ટી લેવલ્સ થોડા સારા છે બાકી બોર્ડ લેવલે થિયોરેટિકલ આવે અને सम्स આવે અને એમસીક્યુ આમાં સિમ્પલ હોય છે તો આપણી જોડે સ્વાધ્યાયમાં એક દાખલો છે બેટા 1.3 જો રકમ વાત તો તમારી જોડે રકમ અવેલેબલ હશે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવે છે કેટલી ખબર નથી તો એનાથી 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત તાર છે એનાથી 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર તમને આપીશું એટલે આ અનંત લંબાઈનો તાર છે એના પર ધન વિદ્યુતભાર હશે કેમ કે વિદ્યુત ક્ષેત્ર ધન આપીશું એનાથી r બરાબર 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ તે આપણને એમ કહે છે કે એના પર વિદ્યુતભારની રેખીય વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણે શોધવાની છે ક્લિયર હા કે ના યસ ઓર નો સમજ્યા કે નહીં સમજ્યા તો કયું સૂત્ર લગાવીશું અરે સર હમણાં જ આપણે જોયું E બરાબર 2k λ/r આ હું લગાવીશ સિમ્પલ તો લેમ્ડા શોધવાનું છે તો લેમ્ડા = Er/2k E ની વેલ્યુ 9 × 10⁴ r ની વેલ્યુ 2 સેન્ટી એટલે 10⁻², અને 2k k એટલે 9 × 10⁹ આ બગડો કટ થશે આ 9 કટ થશે એટલે 10ની હવે ઘાત સેટ કરો તો 11 અહીંયા 2 થશે 9 માઈનસ એટલે -7 કુલમ/મીટર આ આપણને જવાબ સિમ્પલ ને ઈઝી ને એકદમ E = 2k λ/r lambda = Er/2k અને સોલ્વ કરીએ તો બેટા આ રીતના આપણને આન્સર મળશે બોલો ક્લિયર કે નહીં તો અહીંયા આપણે પહેલો ઉપયોગ શીખી ગયા અનંત લંબાઈનો તાર અને એનો જે દાખલો છે એ પણ સ્વાધ્યાયનો 1.23 એ પણ આપણે પૂર્ણ કર્યો છે ક્લિયર ઓકે તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો